તો દ્વારકાના ખંભાળિયા યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થઈ છે। યાર્ડમાં મગફળીના 20,000 કટ્ટાની આવક થઈ છે। યાર્ડની બંને બાજુ 2 થી 3 કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી છે। હરાજીના મગફળીના 20 કિલોના ભાવ ₹1200 થી ₹1400 સુધીના ભાવ બોલાયા હતા। સારા ભાવ મળવાથી જિલ્લાભરમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ આવતા હોય છે। ત્યારે આજે વહેલી સવારથી માર્કેટિંગ યાર્ડમાં મગફળી ભરીને આવતા વાહનોની મોટી કતાર લાગી છે। છેલ્લા 2-3 દિવસથી આ મગફળીની ઉતરાઈ બંધ હતી, પરંતુ ગઈકાલે જાહેરાત કર્યા બાદ આજે વહેલી સવારથી વાહનોની અંદાજે બંને બાજુ 2-2 કિલોમીટર જેવી લાઈનો લાગેલી હતી। ખેડૂતો વહેલી સવારે મગફળી ભરીને માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા અને હાલમાં મગફળી ઉતરાઈની કામગીરી ચાલુ છે। અંદાજે 15 થી 20,000 ગુણીની આવક થાય તેવી શક્યતા છે। ભારે આવકના કારણે હાલમાં મગફળીની ઉતરાઈ કદાચ બંધ કરવાની શક્યતા રહે છે। સવારના વહેલા અહીંયા 4 વાગ્યામાં આવી ગયો તો 2 કલાકથી અમે લાઇનમાં અહીંયા ઊભા હતા। આવવાનું કારણ કે અમારે અહીંયા માંડવીના ભાવ બહુ સારા મળે છે અને માંડવી પણ પુષ્કળ આવે છે। ખેડૂત માટે બહુ સારામાં વ્યવસ્થા છે અને માંડવી પણ બહુ આવે છે અને ભાવે બહુ સારા મળે છે। ભાવ સારામાં સારા મળે છે મગફળીના, એને હિસાબે મગફળીની આવકે વધારે છે અને મગફળી પુષ્કળ પ્રમાણમાં આવે છે। અને ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં બહુ સારા ભાવ મળે છે। 1200 થી 1400 રૂપિયા સુધી પહોંચે છે ભાવ, એનાથી ઉપર સારો માલ હોય ટપી જાય છે। લાઈન બહુ દુનિયાની હતી, એમાં કંઈ ગાડી તો ઘણા એમ જ નહોતી। અમુક ખેડૂત રાતે 10 વાગે પણ આવી ગયા હતા, એનો વહેલો વારો આવી ગયો। હું થોડોક લેટ થયો, 4 વાગે પહોંચ્યો, એટલે મારો વારો ટાઈમસર આવી ગયો છે। અત્યારે ખાલી કરવામાં તો એકતાનગર ખાતે એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે અધિવેશન યોજાયું હતું। આ 15મા વાર્ષિક અધિવેશનમાં ભાગ લેવા અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ ઉપસ્થિત રહ્યા। તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે વિઝન છે। ટૂર ઓપરેટર એસોસિએશને અરુણાચલ પ્રદેશ આવવા મુખ્યમંત્રીએ નિમંત્રણ પાઠવ્યું। अरुणाचल प्रदेश हमारा जो राज्य है उसमें काफ़ी पोटेंशियल है एडवेंचर टूरिज्म को होस्ट करने के लिए। तो मैं अभी इनवाइट किया हूँ अपना ATOI के जो नेक्स्ट नेशनल कॉन्फ्रेंस होगा वो अरुणाचल में किया जाए। तो दे हैव ऑल्सो एक्सेप्टेड द ऑनर एंड वी आर वेरी प्राउड। नेक्स्ट ईयर इसको हम लोग अरुणाचल में होस्ट करेंगे। બોટાદના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના આંટાફેરા સતત વધી રહ્યા છે। રાણપુરના નાગનેશ ગામે દીપડાની દહેશત જોવા મળી। અગાઉ દીપડાએ કર્યું હતું મારણ। વન વિભાગે દીપડાને પકડવા શરૂ કરી છે કવાયત। તો રાણપુર ગામના સીમમાં પાંજરા મૂકવામાં આવ્યા। લોકોને દીપડાથી સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી। જે રસ્તે દેખાય છે તે રસ્તા ઉપર પિંજરું મૂકવામાં આવેલ છે, જેથી ગ્રામજનોને એવું નમ્ર વિનંદન છે કે ભાઈ આ રસ્તા ઉપર અવર જવર ઓછી કરવી। મજૂરો હોય તેને સહી સલામત રાખવા, ઢોર ઢાંખરને સહી સલામત રાખવા।